આજથી શું? ઓન કેમેરા યસ. આજથી 1 વર્ષ પછી મારા ઘરે રસોઈયા કરશે રસોઈ. ઓ માય ગોડ. ક્યારેક મારા પગ ઉપર હું કુવાડો મારું છું. કેમ મોટું થઈ? હા, કાલે શનિવારે આવી જશે. નવી રેસીપી લાવો કઈ ખાવો. વેલણ મેડમ હું કામ લીધું ખબર તમને લોકોને? હમણાં સર્વિસ હાલે મારી ક્યારેક હું એટલે વેલણ તૂટ્યા કરે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવા વ્લોગમાં સૌનું. શું ખુલે છે મેડમજી એપ્રનમાં આવી જાય. તમને એમ થાય ને કે આ સવાર હોય તો એપ્રન, અત્યારે એપ્રન, પણ સાંજ પડી જાય છે. હમણાં કામકાજ થોડાક વધી ગયા છે, ઘરકામે વધી ગયા છે ને આ બાળકો સ્ટ્રોંગ છું તો કઈ એમ બસ વધી ગયું હવે વધી ગયું પરસોं बस ये रही गेहूं की वेफर और ये क्या बन रहा है मैडम? कलरफुल आटा कलरफुल थेपला बन रहा है. थेपला बन रहा है थेपला. શાક કઈ આવતું નથી. રોજની રામાયણ છે કે સાંજનું શાક શું બનાવવું મારામાંથી લૂંટો છો. એવું કઈ છે જ નહીં. એવું જ છે. મશરૂમ મળી જાય, પનીર મળી જાય, બેબીકોર્ન મળી જાય, ઘણું બધું છે. બસ ઈ જ, બીજું કઈ નહીં. બીન્સ મળી જાય. ઓપ્શન ઘણા બધા છે મેડમ પાસે. બિસ્કિટ માપમાં હો, શરદી હજી હાવ નથી મેટી. એને બાપુ તમે દઈ દો, એને બિચારાને ન ઉડવું પડે. હા નથી ખાવું, હાલ મૂક દે. ખાવું છે મેડમ આજ જઈ આવું છે ને પછી? હા તો જઈ આવે. બધું અહીં રહી જાય છે કાલ 2 દિવસથી આ ચાલે છે. જઈ આવીએ પણ રહી જાય છે. કાલે જાઉં હતું મેડમને, પણ હું પાછો ગામમાં જતો રહ્યો એક જગ્યાએ, એમાં થોડુંક લેટ થઈ ગયું. એ બધું મેડમના થોડાક કંઈક કુરિયર કરાવી નાખે. પછી જે ઊભું હોય તો ઊભું જ હોય હે ને? એ તો બધાને ઘરે હોય. પણ એટલું બધું એક હારે આજ કટ્ટો લઈ લે કે પણ ઈ અમુક વસ્તુ પણ ઈ મહિનાની જાય એવી કે વાર્ષિક થોડી આવે બનાવવાનું. નહીં એક કટ્ટો જ લઈ લેવાનો છે હાલ. એટલે વારે ની પીંજણ જ મટે. બરાબર ને? કટ્ટા થોડા આવે છે. લે પણ એમાં શું વાંધો જ હોય ને. એટલે નો વારે એ હું દુકાને રેખડા કરવાનું હોય ને વારે દર મહિને આમાં સાબિતી જ હોય. આમાં એમાં હોય જ બધા જોજો ને ઉતારે 1 મહિને જ હોય. સાબિતી જ હોય મેડમ. આમાં હરિયાણાની વસ્તુ હંમેશા માસિક હોય. 1 મહિને દર મહિને. તો થેપલા બનાવી જ નાખવા છે, પછી જવાનું છે. હજી તો ઘણી વાર છે. બસ 15 15 મિનિટ મિનિટ. નહીં, 20 મિનિટો જાય. કામ કરતું શું કરી દઉં બોલો ને? દૂધ લઈ જાય. લઈ દઉં. મેં આજે જ હજી મેસેજ કર્યો હતો. મુંબઈનું સ્ટેટસ જોયું ને? સવારે આવ્યો તો ફોન. મેં નથી કર્યો. મારે આવ્યો. ઠીક તો બરાબર. મેં કીધું મને જ કંઈ કીધું નહીં એમ નહીં કે મેં તમારે હાજરીમાં બેની હાજરીમાં જ કીધું હતું. મેં ખોટી વાત છે, મેં ના પડી દીધી. નહીં, મને કીધું જ નથી. ચલો दूध लेके आते हैं. दूध Oh my God, दूध आ गया है. બાકી કે ગરદણી શું કરે છે? હજી હું જવાબ દેવા જામ ને દાદા કે આરામમાં હોય. મેં તો હુતી છે ક્યાર નહીં આવી, તરત જ હુઈ ગઈ. કરીએ જ નહીં કેમ? ઘરનું કામ ઘરે જ કરવાનું. ઓપ્શન છે ઈ નહીં. આજથી શું?
ઓન કેમેરા યસ. આજથી 1 વર્ષ પછી મારા ઘરે રસોઈ આપવાનું છે. રસોઈ ઓ માય ગોડ, મેડમે બહુ મોટું કમિટમેન્ટ આપી દીધું. મને મહેનત કરાવશે. જો मैंने कह दिया तो मैंने कह दिया. વેરી ગુડ. શાબાશ શાબાશ. બીજું શું શું અપડેટ આવવાનું છે કે એ પછી જેમ જેમ સમય જતો જશે એમ કહેતી જઈશ? જેમ જેમ આવશે કેવા જેવું આવશે હા હા એમ એમ બરાબર. કહેતી જઈશ. ઓકે ઓકે. મને પાછું આમ ઓલું થાય એમ કે કંઈક હજી હશે એમ હું જાણ્યા વગરનો રહી જઈશ એવું છે. હા પણ એમાં ક્યાં હું નહીં પાડું છું. 1 વર્ષ પછી એક માસી અહીંયા રસોઈ કરતા હશે અને તું સૂતી હશ. અને હું હિંચકા ખાતી હશે. નહીં, સૂતી તો નહીં જ ને. હિંચકા ખાતી હશ. ઠીક, તો એની માટે આપણે બીજો હિંચકો પણ સારો એવો લઈ આવશું. આ જૂનો થઈ ગયો જ ને હવે. હિંચકા ખાવા માટે પછી સારો હિંચકો લાવશું વ્યવસ્થિત. આ ના ચાલે. આ તમારે આમે કરિયાવરમાં દેવાનો છે. क्या कर रहे हो? आई हाइड माई नेम. जी बोलिए मैडम जी बताइए. હું એમ કહેતી હતી તમને શું? તમે ઓલું કંઈક કહેતા હતા ને ક્યું બોલવું એટલે? ઓનલાઈન કંઈક સેલ હમણાં આવવાના છે. યસ મેડમજી, બહુ સારી બધી વસ્તુઓ મેં વિશ લિસ્ટમાં મૂકેલી છે. એવું છે? यस. तो પછી હવે दिवाली भी आ रही है नजदीक, तो क्या करेंगे? तो उस वजह से शॉपिंग करेंगे. किसकी किसकी? सबकी 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 सबकी. सबकी थोड़ी थोड़ी, बहुत ज्यादा नहीं. ખોટું છે ને ક્યારેક ક્યારેક મારા પગ ઉપર હું કુવાડો મારું છું. ના કહેવાય આવા બધા, નકર એને ખબર જ ન હોય. કેમ કે ઈ સવારથી સાંજ પડે વાર્તા પૂરી થઈ, સેલ આવે ને ઓલું આવે ને ફલાણું ઢીકડું ને કાંઈ ન ખબર હોય. હું મારા પગ ઉપર કુવાડા મારું છું અને વારંવાર એક વખતની ભૂલ હું વારંવાર દોહરાવ્યા કરું છું. શું લેવું છે શું પણ? એને જ લગ્ન સંસાર કહેવામાં આવે. તમે જે વ્યાખ્યા બોલ્યા ને, સમૂહ શબ્દનો એક શબ્દ એટલે લગ્ન જીવન. ઓ માય ગોડ, આ તો જ્ઞાન ઉપર જ્ઞાનની વાતો શરૂ થઈ છે. કવિતાઓ બોલશે એવું લાગે છે. શું લેવું છે એ તો કહી દે હવે. વિશ લિસ્ટ તો મારું ઘણું છે. મારે તો બધું ટેકનિકલ હોય. મારે કઈ ઓલી શોપિંગ બાબતનું કઈ નહોતું. દિવાળી માટેનું કઈ એઝિટ મેં કઈ બસ મારું ઈ માટેનું જ છે. એનું તો કંઈક દિવાળી માટેનું તો મારે તમને સરપ્રાઈઝ આપવી પડશે ને દિવાળી માટે તો. એવું છે? જો પાછો બોલી ગયો. ફરી એકવાર પગ ઉપર કુહાડો મારવામાં આવ્યો. કેમ કે મારું સિરિયસલી મારું વિશ લિસ્ટ છે એ બધું ટેકનિકલ લેવલ વાળું છે બધું. એવા કામની ને આ બધી વસ્તુઓ જેમ જેમ આવતી જશે એમ બતાવતી જશે. હું તમને બતાવ્યા વગર કાંઈ હવે ચોરી છૂપે કાંઈ નથી લઈ લેતો હવે. हमारे घर में मीठा नहीं डब्बी एक आवे तो हमें भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ના ના એવું પછી હાવ રહેવા દે. મીઠાની ડબ્બી સુધી પહોંચી ગઈ. હમણાં મીઠા કોથળી લેવું જ બતાવીને કહેજો મને. નહીં કાંઈ બતાવતા નથી. આ હું લઈ આવ્યો. અહીંયા જોઈ લો, આ બતાવ્યું હતું હજી 2 દિવસ પહેલા જ આવેલું છે. ઈ દિવસે બ્લોગિંગ નો વારો નહીં હોય. વારો હતો જ તે દિવસે હતો જ વારો. એવું વારાનું એવું હોય ને, આપણે તો મૂડ ઉપર હોય કે ફરજિયાત આમ પરાણે વ્લોગ બનાવી એવું કંઈ હોતું નથી. મૂડ હોય તો બની જાય અને બની જાય છે. હું એમાં મૂડ થોડોક કાબુમાં રાખું છું. કેમ કે પછી એને એડિટ કરવાનો ટાઈમ ન મળતો હોય એટલે મૂડને. બાકી રેકોર્ડિંગ તો હું 24 × 7 હું કરી શકું. 24/7. 24/7. તો હું તમને સરપ્રાઈઝ નો એડિટિંગનો ટાઈમ નથી મળતો. શેની સરપ્રાઈઝ? કાંઈ નહીં, તો મજાક કરતો હતો. कैसा लगा मेरा मजाक? તો ખાલી ના ના હવે તો એને જરા પણ મજાકમાં નહીં લેવામાં આવે. મજાક કરતો હતો. મજાક મજાક. આમાં ન્યૂઝપેપર ઉપર પડ્યા છે એ પેપર બધા કુરિયર કરવાના છે. તો તું તો બુકમાં લખતી હતી ને તારું બધું હતું એ. લે મેં તો કીધું હમણાં થોકડા ને થોકડા હશે કુરિયર કરવાના. એટલામાં જ છે, પતી જશે એટલામાં જ. આ કોથળીમાં શું લાવી? આ કોથળીમાં શું લાવી? તારા કપડા કે મારા? તો
ટાકો ટેપો ટૂંકા કરવાના હતા કે મોટા કરવાના હતા? ટૂંકા પાર્શ્વના તારા પાતળી થઈ ગઈ હે મેડમ? હમણાં સવારમાં હાથે જોઈ ખાલી મોર્નિંગ વોક કરવા મારા હારે નથી આવતા ને આપણે ઘણા ટાઈમથી મોર્નિંગ વોકના વ્લોગ્સ બંધ થઈ ગયા હોય એવું લાગે છે ને એવું છે જ તે. કેમ કે પછી હું એકલો જાઉં તો એકલો તો કેટલુંક બકબક કરું ને તમને ન મજા આવે. પણ મેડમજી ઘરે ધડબડાટી બોલાવે છે હમણાં એક્સરસાઇઝ ઉપર એક્સરસાઇઝ ચાલે છે હમણાં ઘરે. મને મેડમ બહુ જબરદસ્ત બળ કરે છે. એમાં એવું છે હવે બા આવી ગયા ને એટલે આમ બપોરની રસોઈની ઉપાધિ ન હોય એટલે ન વાંધો. નહીતર તો શેની એક્સરસાઇઝ આ રસોડાની શરૂ હોય. પણ જગ્યા બદલી જાય ને પાર્ટ્સ બદલી જાય. ચાલો ત્યારે તો થોડુંક એવું જ છે. એક જ કવરમાં સમાઈ જશે ત્યાં મળી જશે. આમ તો જો કે મને ખબર નથી હવે કુરિયર કરતા એને ઘણા વર્ષો થઈ ગયા મેડમ. કામ માટેનું કુરિયર મારું પર્સનલી કહું ને તો મને યાદ નથી મેડમ મેં છેલ્લે ક્યારે કર્યું હતું હવે. કેમ કે હા આમ તો ઘણું બધો ટાઈમ થઈ ગયો હશે નથી કર્યા કુરિયર એકેય પ્રકારના. હેલો હો ગયા મેડમજીએ થેપલાનો તો થપ્પો મારી દીધો છે. થેપલાનો થપ્પો. પણ હજી બા નથી આવ્યા મંદિરેથી એટલે થોડી રાહ જોવી પડશે કે જતું રહેવું છે હવે? મેનેજેબલ છે તો જઈએ નહીંતર બાની રાહ જોઈએ. હા જોકે એનો ટાઈમ થઈ જ ગયો છે. હજી બધું મેડમ આમ તેમ હજી થશે ને ત્યાં આવી જ જશે. બસ મેં પાવડર ને એવું કોઈ વસ્તુ નહીં હે? ઓ માય ગોડ પાતળું થવું છે આ ઉંમરે. પાવડર લગાડવામાં નામાં તેમાં ઉંમર દેખાય. પાતળું થવું છે કરશું. તેરી માં બુઢી હો ગઈ વૈસી બોલ રહી વૈસા બોલ રહી. હેલો બા कैसे हो? અત્યારે થાકી ગઈ તો ક્યારે ફ્રેશ ક્યારે હોય? સવારે? સવારે સાંજે તો અમને થાક લાગવા માંડે પણ આખો દિવસ કામ કર્યું હોય ને બા તો કેમેરો શરૂ કરવાનો ટાઈમ અત્યારે મળ્યો હોય મને. અમારે હવે પૂરું થવાની તૈયારી છે એટલે થાક લાગે ને. બહુ કર્યું બાને હવે સુરત સાંભળ્યું છે પાછું થોડુંક સુરત નથી સાંભળ્યું હવે પૂરું આમ એમ પૂરું ક્યાંથી થવાની મેડમ જે બા કેસી બાત કર રહે દેખો એમ પૂરું નથી થવાનું. હા કા બાને સુરત સાંભળ્યું પણ કહેતા નથી. પપ્પાજી યાદ આવ્યા પપ્પાજી. ચલો મેડમજી જલ્દી. જો અમારી શેરી છે ને હવે કોરી કોરી થઈ ગઈ. હા જોઈ હું કહેતા ભૂલી ગયો સાંભળી લીધું. હું વારે કહેતો હતો ને કે ક્યારે બંધ થાય ખબર નથી. પછી છેલ્લે અડધી બંધ થઈ હતી ત્યાં સુધીની વાત થઈ હતી. પછી સાવ બંધ થઈ ગઈ હતી નહોતું કીધું એટલે હવે સાવ બંધ થઈ ગઈ છે અમારી નદી. ચોખ્ખી થઈ ગઈ છે. ચોખ્ખી ચણોક લાગે છે. હજી થોડીક 2-3 વખત વળાઈ જાય ને એટલે રેડી. રાતનો નજારો જોવો તમે. રાતનો નજારો લાસ્ટ બ્લોકમાં જોયો હતો ને બધો સિરીઝ વાળો ને આ રીતે. એ વાત સાચી. જો જોયો હોય તોની વાત છે. ના જોયો હોય. અને આજ આપણે અત્યારે જઈએ જ છીએ પણ જ્યાંથી આપણે કુરિયર સર્વિસમાં જ્યાં જવાનું છે ને ત્યાં સુધી પહોંચવા દે તો સારું. કેમ? કાલે સીએમ સાહેબ આવે છે ને. અચ્છા હા કાલે મુખ્યમંત્રી અમારા સાવરકુંડલાના મહેમાન થવાના છે. તો મહેમાન થવામાં આજે પાર્શ્વભાઈની બસ કેટલા વાગે આવી? કેટલા વાગે? 1:30 વાગ્યા પછી. ઓહો. હું તો તને હજી ફોન કરવાનો હતો કે સરને ફોન કરીને પૂછી જોતો કે શું થયા મોટું કેમ થયું એમ. તો પાર્શ્વ કે ભૂપેન્દ્ર જોગી આવવાના છે ને એટલે મોટું થયું. એને તો ભૂપેન્દ્ર જોગી જોઈ. મેં કીધું બેટા કેમ મોટું થઈ? હા કાલે શનિવારે આવી જશે. નવી રેસીપી લાવો કઈ. એટલે કે મેં કીધું બેટા કેમ લેટ થઈ ગયું એટલું બધું? એટલે મને કે પપ્પા ઓલા ભૂપેન્દ્ર જોગી નથી મિનિસ્ટર કે મંત્રી એ આવવાના છે. મેં જોગી નહીં એને ઓલા રીલ વાળો ભૂપેન્દ્ર જોગી યાદ આવી. ભૂપેન્દ્ર જોગી યાદ આવી જાય. જોઈએ કે આ રસ્તા ખુલ્લા છે નહીં આપણે તો આ નહીં તો ઓલું નહીં તો પેલું.
કરીને પહોંચી જશું. ખાવા છે ને દવા શું છે? મા દીકરાને ખાવા છે ને હા સરસ, અમને ભાવે એટલે. દવા આવી ગયા પહેરું આ વખતે કિલો આપી ગયો કે 2 કિલો લેવા કિલો. હમણાં આવી ગયો આવું બધું મેં નહોતું કર્યું આવું બધું મેં નહોતું કર્યું મને નહોતું આવ્યું એવું છે તે કોને ખબર હવે. આ હારા કિલો આપી દે. ઓલા તે દિવસે નહોતા એવો મારામાં રીતરી થઈ ગયા આ કિલો આપણે 280 અને આ કેટલા છે છ જ આપજો એમાંથી. લાસ્ટ ટાઈમ છે ને મેડમ ઓલું યુપીઆઈ કર્યું ને પેન્ડિંગ આવતું હતું હા હા એટલે મારામાંથી કપાણા નહોતા ને એનામાં જમા નહોતા થયા આમને પેન્ડિંગ બતાવતા એટલે એ બાકી હતું. બરાબર. એવું થાય છે હો, ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે. એ તો અહીંયા ઘરે ને આ બધા ઓળખતા હોય એટલે એ જ કાંઈ પ્રશ્ન હોય ને રજાયણામાં નહીંતર પછી દઈને જવું પડે 2 વખત જાય તો એને રે હા એ તો એમ જ થાય. બાર ગામ હોય ત્યારે વધારે થાય અહીંયા તો હજી ગામમાં ચાલો આવી ગયું છે અમારું કુરિયર. બ્લુ ડાળ. જેના માટે પ્રખ્યાત છે ને કાંટાનો ઉદ્યોગ. યા કાંટા. હવે તો જોકે ઇલેક્ટ્રિક ને એવું બધું આવી ગયું એટલે જોકે એ અહીંયા જ બને છે હા ઈ બને છે તો સાવરકુંડલામાં ઘણા બધા કુરિયર થઈ ગયું મેડમનું. હા ફ્રૂટ લેવાઈ ગયું, કુરિયર થઈ ગયું. હવે એક છેલ્લું. મેઇન કામ મેડમ મેઇન કામ બાકી છે. મેઇન કામ આમ તો બરાબર જ અહીંથી જ અહીંથી લઈ જતો ને. ત્યાં પછી ક્યાં ઓલે હવેલી શેરીમાં બધામાં અત્યારે હવે આ તહેવારો નજીક આવે છે ને એટલે ટ્રાફિક બહુ વગર ટ્રાફિક વાળા રોડેથી જાય થોડુંક લાંબુ પડે પણ નીરા પછી રીંગ સાબુનો એક બાંધો. લાંબુ લિસ્ટ છે આ તો હું મેડમ લાંબુ લિસ્ટ લઈ આવી તું બસ પૂરું. सब कुछ खत्म हो गया सब कुछ બે દિવસ પછી હા હજી તું એ બાજુથી ગયો હતો આમ આ બાજુથી સિંગ લેવી અમે શેરી બદલી લઈએ એમ. સિંગ લેવી છે લીલી સિંગ લીલી સિંગ તો વાંધો નહીં. હવે એક વેલણ લેવું જ લઈ લઈએ અહીંથી નીકળ્યા જ છીએ તો ને મળે કંસ. હાલ પાછી લઉં કે હા બસ એમ નીચે લઈ લ્યો. આવું છે તમે શેરીયું બદલો ને એટલે આવું થાય. ઓલું કરકરિયા વાળું વેલણ આપો ને. શેરનું કાંઈ બદલી નથી નહીંતર જોઈએ ગયા કઈ યાદ ન આવે. જઈ રહ્યો હાલો હે સમીર જઈ રહ્યો ભૂલી ગયો તો વેલણ મેડમે શું કામ લીધું ખબર તમને લોકોને હમણાં સર્વિસ હાલે મારી ક્યારેક ક્યારેક હું એટલે વેલણ તૂટા કરે કરકરિયા વાળું હજી લઈ લો ને તો ઓલા ડાઘ હરખા પડે. કરકરિયા વાળું હોય ને તો કઈક આમ અસર કરે થોડી કેમ. હા ઓલા સાદા વેલણ છે ને હવે અસર નથી કરતા. અસર નથી કરતા જય જલારામ બાપા. બાપા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. હા 8 વાગ્યામાં કુંડલા બંધ થઈ જાય છે. હવે હમણાં ઓલું હાલે છે ને
જાય ઓલી મમ્મી લાવતા એ ચોળાફળી બનવા માંડી છે. હા સમય એનો આવી ગયો. આવી ગયો સમય હવે. હા હવે નવરાત્રી નજીક આવે એમાં આવું બધું શરૂ થઈ જાય. એ ઓલા ભાઈને થારું છે હજી એને યાદ નથી યાદ આવી ને ચોરાફળી. નહીં હમણાં કરાવી નથી ગળવું ગળે છે ને ચોરાફળી. 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 એને અમારે ચોરાફળીની તર સાંભળે ઈ ભેગી તરત ખાઈ લેવી હોય. પછી મેડમ છે ને 12-15 દિવસ પછી રોજ મેડમ છે ને રોજ રાત્રે મને અહીંયા સુધી ધક્કો ખવડાવશે. 15 દિવસની વાર છે અહીંયા ધક્કા ખાવાને. અત્યારે બેનર વાર છે તારે અત્યારે બેનર લઈ દઉં. નહીં હું મેં કીધું જગ્યા બતાવી દઉં ફરખી. ચલો લે લો સામાન લે લો. કરો છો શું કરું? સામાન જ લ્યો છો? હા ઈ જ કરું ને. અચ્છા ઓકે 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 હા હા કાલે દેખાશે ને ક્યાં એના નિશાન. ના મળે. જો આ એક તકલીફ વાળું હોય. આ દિવાળીએ તમારે મને એક કામ કરી દેવાનું છે. હજી હા દિવાળીએ શું આ ફળિયામાં કંઈક લાઇટની વ્યવસ્થા કરી દે. લાઇટની વ્યવસ્થા ઊભી રહે શરૂ જ રાખી દે એટલે મને બદનામ કર્યા કરે છે. નહીં એમ નહીં ઈ નહીં. એક લાઇટ ત્યાં છે એક લાઇટ અહીંયા પણ છે હા એટલે બસ એટલી જ હોય બીજી ન હોય. આમ આ કેમ થાય છે એમ રેગ્યુલર ઉપયોગમાં આની જગ્યાએ મોટી લાઇટ એમ સમજે સમજે. આ છે ને હજી ઉપરનો ઓલો ગેલેરી વાળું ને બધું બંધ છે એ શરૂ થાય ને એટલે આ આખો ટોન આ ટોન માટેથી આ ખર્ચા કરેલા છે અને આને મોટી લાઇટ નાખવીશ. ખરું છે ન હોય ને એને ન હોય. पारसू वेलन लिया मम्मी ने तेरे को मारने के लिए. तारी माटे ज लीधुं ई तारी माटे ओला में जो जूसी जूसी तारा जे तने बहु भावे नहीं. चलो परसू भाई खाना खाएंगे ना. खोटू जुठ्ठा चल जुठ्ठा बा ने शू पूछे बा ने खबर ज मैडम जी थेपलानी साथे शू छे चा. चालो त्यारे चा ने थेपला आरोगी लिए वाळू कर लिए हूँ मम्मी हे बा वाळू तमारे के वाळू हमणा करवानुं छे ने तमारे भातू हाले छे ने के शिरामण हाले छे. भातू हाले छे के शिरामण हाले छे. भातू हाले छे के शिरामण એટલે એમ ભાતું કે શિરામણ. ભાતું હા એટલે તો કહું છું ભાતું બાને ભાતું ચાલે છે અને અમારે શિરામણ ભાતું અને વાળું બધું હાલે છે. આનું એક સારું છે શરૂ નથી થયું सांझ का नहीं शुरू हुआ. चलो मैडम जी चाय बनाओ. थेपला हो गए हैं रेडी और हम खाते हैं बाद में खाना. चलो હવે વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. મેડમજીને લઈ જવા છો પછી આપણે બધા મોર્નિંગ વોકમાં એક દિવસ. પાક્કું.